નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 ગુજરાતી વિષયના એકમ નંબર 6 બતક અને અથવા પણ હંસ. ચાલો ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશ્યું, ઊંડી ઊંડી ખીણ ઉતરશ્યું, વહેતા જળમાં નાહ્યું તરસ્યું, હરિયાળીમાં હરસ્યું ફરસ્યું, પંખી સાથે કલરવ કરસ્યું, મીઠા તડકે અમે મલક્સ્યું, રેશમિયા રેતીમાં ઢળસ્યું, મોજાને મસ્તીથી મળસ્યું. આ ચિત્ર એ જંગલ બુક નામની એક વાર્તાના પુસ્તકનું છે. તે વાર્તા તમને ખબર છે? શિક્ષક પાસેથી જાણો. આ જે ચિત્ર આપેલું છે એ જંગલ બુક પુસ્તકનું છે. હવે નીચે આપેલું છે કે મોટેથી વાંચો. કદરૂપું બતકડું. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના ના, 5 હતા. હું એ કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોત જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા. તેને 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બતકો સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપી બતક પણ ખૂબ દુઃખી થતું હતું. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેને ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસુરત છે. ચાલ ભાગ અહીંથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું ખૂબ દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેને જેણે જેણે કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે, બતક આવું હોય? તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું. બતક સાવ નિરાશ થઈ જતું.
પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું કે અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે. બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. હવે નીચે આપેલું છે કે વાતચીત. 1. જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો બાળકોએ અહીં પોતાના વિચારો રજૂ કરવાના છે કે કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તમે એને હેરાન ના કર્યું હોત, તમારી સાથે રમવા દીધું હોત. બીજું છે કે જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? ભાંડું એટલે કે ભાઈ. તો જો તમે કદરૂપા બતકના ભાઈ હોય તો તમે એને હેરાન નહીં કરો, એને રમાડશો, એની મસ્કરી નહીં કરો. ત્રીજું છે, તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. તો આ વાર્તામાં હંસ કન્યાએ જે કદરૂપા બતકની જે ઓળખ બતાવી એ અમને ગમ્યું અને બતકીના બચ્ચા જે એને હેરાન કરતા હતા એ અમને ન ગમ્યું. ચોથું છે કે જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. તો જો કોઈ ભૂલું પડીને આવી શકે તો આપણે એને આશ્રય આપીશું અને આપણી સાથે એને રાખીશું. પાંચમું છે, તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તો આપણે આપણા મિત્રો સાથે રમવાનું પસંદ કરીશું. છઠ્ઠું છે, તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? તો જે આપણાથી અજાણ્યા હોય એવા લોકો સાથે આપણે રમવાનું પસંદ નહીં કરીએ. સાતમું છે કે આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ? તો આ વાર્તામાં સૌથી વધારે આપણને હંસ કન્યા ગમી, કેમ કે તેને કદરૂપા બતકની સાચી ઓળખ બતાવી હતી. આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? કેમ? તો આ વાર્તામાં આપણને બતકીના બચ્ચાઓ ન ગમ્યા, કેમ કે તેને કદરૂપા બતકની ખૂબ મસ્કરી ઉડાડતા હતા. ધારો કે તમે કદરૂપું બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. અને 10મું છે કે તમારે કોઈ નવો કે નવી મિત્ર બનેલ છે. પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી? તમે શી વાત કરી હતી? આ બધી ચર્ચા આપણે અહીંયા કરવાની છે.
હવે નીચે આપ્યું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો આ બતક માતા બોલે છે અને બચ્ચાને કહે છે. બીજું છે કે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો આ વાક્ય એ ડોશીમાં બોલે છે અને કદરૂપા બતકને કહે છે. ત્રીજું છે કે હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. તો આ વાક્ય છે એ કદરૂપું બતકડું બોલે છે અને એ હંસ કન્યાને કહે છે. ચોથું છે કે તું ભૂલું પડ્યું છે. તો આ વાક્ય એ વૃદ્ધ હંસ કદરૂપા બતકને કહે છે. પાંચમું છે અમે તેની સાથે નહીં રમીએ. તો આ વાક્ય એ બતકના બચ્ચા બતક માતાને કહે છે. છઠ્ઠું છે કે તું મારો મિત્ર બનીશ. તો આ વાક્ય એ હંસ કન્યા કદરૂપા બતકને કહે છે. હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ખરા કે ખોટાની નિશાની કરો. પહેલું છે કે બતકે 5 ઈંડા મૂક્યા હતા. તો આ વાક્ય છે એ ખોટું છે. બતકીએ 4 ઈંડા મૂક્યા હતા. બીજું છે તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. તો આ વાક્ય છે એ સાચું છે. બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. તો આ વાક્ય એ ખોટું છે. બતકે જ્યારે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે તે સુંદર હંસ છે. ચોથું છે કે બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી જેથી તે બતકના ઈંડા લઈ શકે. તો આ વાક્ય ખોટું છે. વાવાઝોડું ચાલતું હતું એટલે ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી હતી. પાંચમું છે જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. તો આ વાક્ય છે એ ખોટું છે. હવે નીચે આપેલું છે કે કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરો. તો પહેલું છે ખૂબ ઊંચે ઉડતું. તો આ વાક્ય ખોટું છે. ખૂબ ઝડપથી તરતું. તો ખોટું છે. કૂતરાની સામે થઈ જતું. તો ખોટું. ચોથું છે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતો. તો આ વાક્ય ખોટું છે. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. તો આ વાક્ય ખોટું છે. કદી રડતું નહીં. તો આ વાક્ય પણ ખોટું છે. ખૂબ દુઃખી થતું. આ વાક્ય સાચું છે. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. તો આ વાક્ય સાચું છે. કદી હિંમત હારતું નહીં. આ વાક્ય ખોટું છે. બતકની જેમ ડરતું હતું. આ વાક્ય સાચું છે. તે પોતાને શક્તિશાળી માનતું હતું. તો આ વાક્ય એ ખોટું છે. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. તો આ વાક્ય પણ ખોટું છે. હવે 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે પાંચમું ઈંડું કોનું હતું? તો પાંચમું ઈંડું એ હંસનું હતું. બતક માતાને ખબર કેમ ન પડી? તો બતક માતા ભૂલી ગઈ હતી કે તેણે કેટલા ઈંડા મૂક્યા હતા એટલે તેને ખબર ન પડી. ત્રીજું છે કે તેને બધા કદરૂપું કહેતા હતા તેનું કારણ શું હતું? તો તેને બધા કદરૂપું કહેતા હતા કેમ કે તે થોડું મોટું અને રાખોડી રંગનું દેખાતું હતું. એટલા માટે બધા તેને કદરૂપું કહેતા હતા. ચોથું છે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો બતકના બચ્ચા તેની સાથે રમતા ન હતા અને તેની મસ્કરી કરતા હતા એટલે તેને ઘર છોડવાનું નક્કી કર્યું. હવે નીચે આપેલું છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો. તો અહીં વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનું કહો. પહેલું છે કે જો તમે બતક માતા હો તો શું કરશો? બીજું, જો તમે યુવાન મરઘો હો તો શું કરશો? ત્રીજું છે તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો? ચોથું છે તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો? પાંચમું છે માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો?
છઠ્ઠું, તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીને મસ્કરી કરતા જોયા છે? તેઓ શું શું કરે છે? તેમને આમ કરતા અટકાવવા તમે શું કરશો? જો બતકને હંસ કન્યા ના મળી હોત તો બતકનું શું થાત? તો આ બધા વિધાનો વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે નીચે આપ્યું છે કે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો. તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો. હવે આપણે રાજહંસ દોરતા શીખવાનું છે. અહીં રાજહંસ કેવી રીતે દોરો એના તબક્કાવાર અહીં સચિત્ર આપણને માહિતી આપેલી છે કે પહેલા આપણે આટલું દોરવાનો પ્રયત્ન કરો, પછી આના ઉપર આવવું થોડું, પછી થોડું આટલા ચિત્ર ઉપર આવવું, પછી આમ આમ એમ કરતા કરતા આપણે રાજહંસ દોરતા શીખવાનો છે. હવે નીચે આપેલું છે કે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો. તો પહેલું છે, આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ વિધાનો એ બતકના બચ્ચા બોલે છે. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. તો આ વિધાન ડોશીમાં બોલે છે. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. તો આ વિધાને માંસાહારી પ્રાણીઓ બોલે છે. ચોથું છે, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો આ વિધાન છે એ બતકની માતા બોલે છે. પાંચમું છે, બધા મને કેમ ધિક્કારે છે? તો આ વાક્ય છે એ કદરૂપું બતક બોલે છે. હવે ચાલો ગાઈએ ગીતડું ઊંચા ઊંચા ડુંગર ચડશું. આ ગીતડું આપણે ગાવાનું છે. રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપું બતકડું વાંચો. હવે નીચે છે વાંચો અને ભજવો. અહીં તુષાર અને તેની મમ્મી વચ્ચેનો જે સંવાદ આપ્યો છે એ સંવાદ આપણે વાંચવાનો છે અને ભજવવાનો છે. મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી, તો એને બહાર કાઢ ને. તુષાર, એને તેડું તો વધારે રડે છે. મમ્મી કહે, એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી, હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે, નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે, આવતો કેમ નથી? તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. હવે દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો. એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને. તો અહીં જે 5 પ્રશ્નો આપ્યા છે આ 5 પ્રશ્નોના આખા વાક્યમાં આપણે 2 વાર જવાબ આપવાના છે. એક વાર આપણે એટલેથી અને બીજી વાર આપણે તેથી બોલીને જવાબ આપવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે, મુન્ની કેમ રડે છે? તો મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. અને મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. બીજું છે, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે. તુષારના હાથ ભીના છે તેથી મુન્ની વધારે રડે છે. ત્રીજું છે, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો તુષારને નેપકિન મળતો નથી એટલે તે હાથ લૂછતો નથી. તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ લૂછતો નથી. ચોથું છે, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો તુષારની મમ્મીએ હાથ લૂછવા બોલાવ્યો એટલે તે નમીને ઊભો રહ્યો. તુષારની મમ્મીએ હાથ લૂછવા બોલાવ્યો તેથી તે નમીને ઊભો રહ્યો. તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો મુન્ની તુષારનો હાથ છોડતી જ ન હતી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. મુન્ની તુષારનો હાથ છોડતી જ ન હતી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. હવે નીચે છે, જુઓ, વાંચો અને લખો. ઉદાહરણ આપ્યું છે અહીંયા કે પ્રશ્ન છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો આપણે આ ચિત્ર જોવાનું છે અને એ ચિત્ર જોઈને આપણે એના જવાબ લખવાના છે
કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી ખુશ છે. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તો અહીં પણ એટલે અને તેથી આ બે શબ્દોનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે પહેલું જોઈએ કે કૃતિકા કેમ રડે છે. તો અહીં કૃતિકાનું આ ચિત્ર જોવાનું છે અને આપણે તેના પરથી જવાબ આપવાના છે. એટલે અને તેથી વડે. તો કૃતિકાને પગમાં ખીલી વાગી છે એટલે તે રડે છે. અને કૃતિકાને પગમાં ખીલી વાગી છે તેથી તે રડે છે. બીજું છે કે હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે. હર્ષાબહેનને સૂર્યનો તાપ ના લાગે એટલે છત્રી ઓઢી છે. હર્ષાબહેનને સૂર્યનો તાપ ના લાગે તેથી છત્રી ઓઢી છે. અહીં આપણે એટલેની જગ્યાએ તેથી કરી દઈશું. ત્રીજું છે અંકિત દોડમાં કેમ જીત્યો. તો અંકિત લાલ રિબીનને પ્રથમ અડ્યો એટલે દોડમાં જીત્યો. અંકિત લાલ રિબીનને પ્રથમ અડ્યો તેથી દોડમાં જીત્યો. પ્રથમ અડ્યો એટલે તે દોડમાં જીત્યો. હવે ચોથું છે કે બાળકો કેમ ખુશ છે. તો સાન્તા ક્લોઝ આવ્યો એટલે બાળકો ખુશ છે. સાન્તા ક્લોઝ આવ્યો તેથી બાળકો ખુશ છે. પાંચમું છે કે નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા. તો કેળાની છાલ પર પગ આવ્યો એટલે નરેન્દ્રભાઈ લપસી પડ્યા. કેળાની છાલ પર પગ આવ્યો તેથી નરેન્દ્રભાઈ લપસી પડ્યા. છઠ્ઠું છે શ્વેતા કેમ પડી ગઈ. તો ફેર ફૂદરડી ફરતા હતા એટલે શ્વેતા પડી ગઈ. ફેર ફૂદરડી ફરતા હતા તેથી શ્વેતા પડી ગઈ. હવે વાક્ય બોલો, વાંચો, બોલો અને લખો. ઉદાહરણ તરીકે દવા કેમ લેવી પડે. તાવ આવ્યો છે તેથી અથવા તાવ આવ્યો છે એટલે. હવે પહેલું છે બ્રશ શા માટે કરીએ છીએ. તો દાંત ચોખ્ખા કરવા છે તેથી. દાંત ચોખ્ખા કરવા છે એટલે. ચોકલેટ કેમ ખરીદી. તો જન્મદિવસ છે તેથી. જન્મદિવસ છે એટલે. ત્રીજું છે અશ્વિન શા માટે રડ્યો. તો રમતા રમતા પડી ગયો તેથી અથવા રમતા રમતા પડી ગયો એટલે. ચોથું છે જાગૃતિ શા માટે દોડી. તો કૂતરું પાછળ પડ્યું તેથી અથવા કૂતરું પાછળ પડ્યું એટલે. વહેલા કેમ ઊંઘી ગયા. તો થાકી ગયા હતા તેથી અથવા થાકી ગયા હતા એટલે. હવે કયું બરાબર સમજાય છે. બરાબર લાગે તેની સામે ખરાની નિશાની કરો. જો બરાબર ન લાગે તો તેની નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. અહીં કૌંસમાં જે શબ્દો આપ્યા છે આપણે મૂકવાના છે જેમ કે અને તો પણ એટલે. અહીં પહેલું છે કોમલ અને કરીના વાતો કરે છે. તો આ વિધાન સાચું છે. જે અહીંયા અને સંયોજક આપેલું છે આ સંયોજક જે મૂકેલું છે એ સાચું છે. એ વાક્યને સાચા અર્થમાં જોડે છે. બીજું છે તને શું ભાવે કેરી કે કેળા. તો અહીંયા સાચું વાક્ય છે. ત્રીજું છે કાલે સોમવાર છે અને મંગળવાર. તો આ વાક્ય એ ખોટું છે. અનેની જગ્યાએ કે આવશે. કાલે સોમવાર છે કે મંગળવાર. ચોથું છે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી. તો આ વાક્ય એ ખોટું છે. થેલીમાં ખૂબ ભાર હતો
તો પણ મેં ઊંચકી લીધી. પાંચમું છે, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તો આ વાક્ય એ ખોટું છે. તેને છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. છઠ્ઠું આપેલું છે, હાથ ધોવો કે જમી લો. તો આ વાક્ય એ ખોટું છે અને અહીં હાથ ધોવો અને જમી લો એમ આવશે. સાતમું છે, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. તો આ સંયોજક છે એ સાચું છે એટલે આ વાક્ય પણ સાચું છે. આઠમું છે, વરસાદ પડતો હતો તો પણ તેને છત્રી લીધી. તો આ વાક્ય ખોટું છે. વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. નવમું છે, શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. તો આ વાક્ય એ ખોટું છે. શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. દસમું છે, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. તો આ વાક્ય છે એ સાચું છે. હવે અહીંયા જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો. તો અહીં જે સંયોજકો આપ્યા છે આમાંથી જે સંયોજક બરાબર ન લાગતું હોય એને આપણે ચેકી નાખવાનું છે અને સાચું સંયોજક આપણે રાખવાનું છે અને વાક્ય ફરીથી લખવાનું છે. કે ઉદાહરણ તરીકે, હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. પહેલું છે, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. બીજું છે, હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. 3, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચોથું છે, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. હવે નીચે આપેલું છે કે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. તો અહીં કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને સંવાદ પૂર્ણ કરવાનો છે. મમ્મી કહે, બેટા તાવ ઉતર્યો? રાધા, હા, તાવ નથી પણ પગ દુખે છે. મમ્મી કહે, તું દવા લે છે અને ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે, હા મમ્મી, દવા બહુ કડવી છે. મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ, પણ જલ્દી કર. મમ્મી કહે, જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે, આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. હવે નીચે આપેલું છે કે નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂક્યો. અહીંયા નોંધ આપેલી છે કે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો. જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ચી 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 બોલવું. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે, એટલે અહીં કબૂતરનો અવાજ કાઢવાનો છે કે ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, તો અહીં ચકલીનો અવાજ કરવાનો, અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ છતાં તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર ય ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે પણ મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ.
હવે અહીંયા ગીત આપેલું છે કે ચકલી કરતી હુપા હૂપ ને વાનર કરતો ચી ચી, વેંત એકના વાનરભાઈ ને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. ચામાચીડિયું ચણતું ફળીએ કાબળ દાળે લટકી, સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી તોડી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. હવે આપણે અહીંયા વાતચીત કરવાની છે કે તમને આ કવિતામાં સૌથી વધારે શું ગમ્યું? તો આ કવિતામાં કીડીઓ એ પાણીને ગાગર ઉપાડીને જાય છે એ આપણને વધારે ગમ્યું. તમને કેવા કેવા સપના આવે છે? તો અહીં તમને જે સપના આવતા હોય એ સપનાની અહીં વાત કરવાની છે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. તો તમને જે સપનું આવ્યું હોય એ તમારે વર્ગ સમક્ષ બધાને સંભળાવવાનું છે. હવે કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. તો અહીં ઉદાહરણ આપ્યું છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. પહેલું છે સપનાની વાતો નકલી હતી અને આ વાતો ગમતી હતી. અને આપણે અહીંયા નીચે લીટીમાં આ લખવાનું છે. બીજું છે બાળકે આંખ ચોળી એટલે સપનું ભાગી ગયું. ત્રીજું છે મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. આ કવિતામાં વાનર એક વેંતનો છે અને ચી ચી કરે છે. કવિતાને આધારે વાક્ય સુધારો. પહેલું છે કે ચકલી એક વેંતની હતી અને હુપાહુપ કરતી હતી. તો આ વાક્ય એક ખોટું છે. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. બીજું છે કે કીડી પાસે પાણીની ડોલ હતી. તો કીડી પાસે પાણીની ગાગર હતી. સિંહે ઘેટાને બટકું ભર્યું. અહીં સિંહે ઘેટાને નહીં પણ ઘેટાએ સિંહને બટકું ભર્યું. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો અહીં કાબર ઝાડ પર લટકતી હતી. કાબર ઝાડ પર લટકતી હતી. પાંચમું છે કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો કીડી અમારી પાછળ દોડી એટલે સપનું ઉડી ગયું. અથવા એમ પણ લખી શકાય કે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. આમ પણ લખી શકાય. હવે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. ઉદાહરણ તરીકે વરસાદ. તો આ વરસાદમાંથી આપણે ઓછામાં ઓછા 3 શબ્દો બનાવવાના છે. તો વર, વદ, દર, સાર અને સાવ. એ રીતે વાતાવરણ. તો એમાંથી રણ, તાવ, તારણ અને વણ. રાજહંસ. તો રાજ, હંસ, જસ, રાસ. ત્રીજું છે બાળપણ. તો બાળ, પણ, બાપ, પળ, બાણ. ચોથું છે મનપસંદ. મન, પસંદ, નમ, મદ. અને પાંચમું છે જળ કુકડી. તો જળ, કડી, કળ વગેરે જેવા શબ્દો બને છે. હવે આપેલું છે કે ચાલો ગાઈએ ગીતડું ઊંચા ઊંચા ડુંગર ચડશું. એ ગીતડું આપણે ગાવાનું છે. જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલ વાક્ય વાંચો. દરેક શબ્દ લઈને એક નવું વાક્ય બનાવો અને લખો.
તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. તો અહીં પહેલું છે કે સળવળ્યું. સળવળ્યું એટલે કે ધીમેથી હલ્યું. જેવો તેને બૂટમાં પગ નાખ્યો કે અંદર કશું સળવળ્યું. ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. જેવો કચરાપેટીમાં કચરો નાખ્યો કે અંદર કશું સળવળ્યું. બીજું છે ડોક્યું કર્યું એટલે કે નજર નાખી. રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું. છોકરાઓ તોફાન કરે છે કે નહીં તે જોવા શિક્ષકે દરવાજામાંથી ડોક્યું કર્યું. ત્રીજું છે પ્રતિબિંબ એટલે કે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. ચકલીઓ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને ચાંચો મારે છે. ચોથું છે સંતાન એટલે કે પુત્ર અથવા પુત્રી. બતકે રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. દશરથ રાજાને 4 સંતાનો હતા. પાંચમું છે સુરક્ષિત એટલે કે સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. કુદરતી આપત્તિ સમયે આપણે સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ. છઠ્ઠું છે નામ પાડવું, બીજા નામે બોલાવવું. બધાએ તેનું નામ કદરૂપ બતક પાડ્યું. શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે? કેમ? બાળક નાનું હોય ત્યારે સગાવાલા તેના ઘણા બધા નામ પાડતા હોય છે. અને સાતમું છે કદરૂપું એટલે કે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું કહેતા હતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. કેટલાક માણસો કદરૂપા હોય છે, છતાં તેમનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે. જોડીમાં કામ કરો. અહીં તમારા શિક્ષક ફકરો બોલશે. તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. તો એકમ 2ની વાર્તા વાદળાની ગમ્મતમાંથી 5 લીટીઓ આપણે લખવાની છે, જે આપણા શિક્ષક આપણને લખાવશે. અને નીચે સુધારેલો ફકરો આપણે લખવાનો છે. હવે શું ગાંઠું અને શું ઝાંખું ઉકેલો અને કહો. તો પહેલું છે કે શું ગુલાબી? ગાલ કે હોઠ? તો ગાલ એ થોડા આછા ગુલાબી હોય છે, જ્યારે હોઠ એ ગુલાબી હોય, ઘાટા ગુલાબી હોય છે. શું કાળું? વાળ કે આંખની કીકી? તો વાળ એ ઘાટા કાળા હોય છે, જ્યારે આંખની કીકી એ આછી કાળી હોય છે. શું લીલું? મરચું કે પોપટ? તો મરચું એ વધારે લીલું હોય છે, જ્યારે પોપટ એ આછું લીલું હોય છે, એટલે કે ઝાંખું લીલું હોય છે. શું ધોળું? દૂધ કે દહીં? તો દૂધ એ ઘાટું ધોળું હોય છે, જ્યારે દહીં એ ઝાંખું એટલે કે થોડા પીળાશ પડતું હોય છે. શું પીળું? લીમડાનું પાન, લીમડાનું પાકું પાન કે પાકી કેરી? તો લીમડાનું પાકું પાન એ ઘાટું પીળું હોય છે, જ્યારે પાકી કેરી એ આછી પીળી હોય છે. હવે 3ના જૂથમાં કામ કરો. આપેલો ફકરો વાંચો, સમજો અને જવાબ લખો. તો આ ફકરો આપણે વાંચવાનો છે અને ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. કે પહેલું છે સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો 27. શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો વાનગીઓ જોઈને. ત્રીજું છે રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો ઓછી હશે. ચોથું સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? ચટણી. પાંચમું
એક જોડી એટલે કેટલા બાળકો? તો એક જોડી એટલે 2 બાળકો. છઠ્ઠું આપેલું છે અહીંયા કે આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. તો પગલાં એટલે 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. સંખ્યા અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી. બાદ મોસંબી બાદ કરતો ઈકરારને બધા ફળ ભાવે. ઉમેરતા જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. હવે અહીં ઘટનાના ક્રમ પ્રમાણે વાક્યોને ગોઠવવાના છે. તો પહેલું છે કે સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી. બાળકોના મોઢામાં પાણી આવ્યું. સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. રશ્મિ આવ્યો. રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ. મોટેથી વાંચો. ચકલી ડાળે બેઠી હતી, ચકા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. આભના ઓઢણા ઓઢીને ઊંઘો, સોણલા સૂંઘો, ઘર જાણે ભૂંગો. હસો. શિક્ષક કહે જરા હસો. વિદ્યાર્થીઓ કહે હા 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 હા. શિક્ષક કહે અરે મને જોક તો કહેવા દો. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.